વડગામ બસ સ્ટેશન પાસે કાર રોકી યુવક પર ધારિયા લોખંડના પાઇપ અને લાકડીઓથી જીવલેણ હુમલો કરાયો. બંને પગે ગંભીર ફ્રેક્ચર થતા વિરમગામ હોસ્પિટલમાં સારવાર હેઠળ. દસોડા તાલુકાના જીજુવાડા ગામના રસાણી પાટી વિસ્તારમાં રહેતા રાજદીપસિંહ ભાતીવા ઝાલા નામના યુવક પર સરકારી ખરાબાની જમીન બાબતે 4 શખ્સો દ્વારા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ 9/8/2026ના રોજ રાજદીપસિંહ તેમના બંનેવી આનંદસિંહ અને મિત્ર યુવરાજસિંહ સાથે સ્વિફ્ટ કાર લઈને જીજુવાડાથી ચાંગોદર જઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરે આશરે 3:30 વાગે વડગામ બસ સ્ટેશન પાસે આવેલી ચાની હોટેલ પહોંચતા વિસાવડી તરફથી સફેદ કલરની ક્રેટા ગાડીમાં આવેલા જાલમસિંહ રણધીરસિંહ ઝાલા, નવુભા દલપતસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ જીલુભા ઝાલા અને અનોપસિંહ કનુભા ઝાલાએ તેમને ગાડી રોકી હતી. આરોપી જાલમસિંહે તારે મારી સાથે ઝઘડો કરવો છે અને તને બહુ હવા છે તેમ કહી ગાળું બોલવાનું શરૂ કર્યું હતું અને અનુપસિંહે ધક્કો મારી રાજદીપસિંહને નીચે પાડી દઈ પકડી રાખ્યા હતા. ત્યારબાદ જાલમસિંહે ધારિયા વડે ડાબા પગના નળા ઉપર ઘા મારી ગંભીર ફ્રેક્ચર કરી દીધું હતું. જ્યારે નવુભાઈએ લોખંડના પાઇપ વડે જમણા પગની ઢાંકણી પર તથા શૈલેન્દ્રસિંહે લાકડી વડે બંને હાથના બાવડા અને બરડાના ભાગે આડેધડ મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ પાછળનું કારણ જીજુવાડા અને વચરાજપુરા વચ્ચે વરધારની સીમમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાંથી ભોગ બનનાર રાજદીપસિંહે આશરે 25 વીઘા જમીનમાંથી બાવળો કઢાવી સાફ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે જમીન પોતાની હોવાનું જણાવી આરોપી જાલમસિંહ અગાઉ પણ તકરાર કરી ચૂકેલો હતો અને આ જ બંદૂક તથા કાર રાખીને ઉપરોક્ત 4 શખ્સોએ ભેગા મળીને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતા આરોપીઓ હવે પછી અમારી સાથે ઝઘડો કરવાનું વિચારીશ તો પૂરો કરી નાખીશું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ક્રેટા ગાડી લઈને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા રાજદીપસિંહને તાત્કાલિક વિરમગામની શિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડાબા પગના નળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને બંને પગે ફ્રેક્ચર હોવાથી હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે આ સમગ્ર મામલે ભોગ બનનારની ફરિયાદના આધારે દસાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.